આજે આપણે કરીએ અલ્ટિકાનું ઓફરોડિંગ ટેસ્ટ. બહુ ખાડા છે, આપણે ધીમે ધીમે ગાડી લઈ લેવાની છે. ગાડી મેં ફર્સ્ટ ગિયરમાં કરી છે, તમે જોઈ શકો છો. આપણે જોઈએ કે આ રસ્તામાં અલ્ટિકા નીકળતી કે નહીં નીકળતી. આપણે એનો આજે ઓફરોડ ટેસ્ટ કરીએ એટલે આપણને ખબર પડશે કે ગાડી કેપેબલ છે કે નહીં ઓફરોડિંગમાં અલ્ટિકા. આગળ બહુ થોડો ઊંડો ખાડો છે, તો આપણે ધીમે રહીને જરાક નીકળી ગઈ. હજુ એક આગળ બીજો ખાડો હશે. બાવડી છે અહીંયા, થોડી ગાડી આપણી હોરાય એવી લાગે છે, લીટા પડે સ્ક્રેચ પડે એવું લાગે છે, પણ વાંધો નહીં. ધીમે ધીમે આપણે ગાડી કાઢી લઈએ આગળ. આ રસ્તા પર ઝાડ બહુ છે, તો આપણી ગાડીને થોડા સ્ક્રેચ લીટા પડે એવું છે, પણ વાંધો નહીં. ધીમે ધીમે આપણે ગાડી કાઢી લઈએ. અહીંયા રસ્તો સારો છે, આગળ થોડો રસ્તો ખરાબ આવશે. વરસાદ બી બહુ ચાલુ છે, તમે જોઈ શકો છો. વરસાદ ચાલુ છે. હવે આગળ કેટલું પાણી છે ખબર નહીં, આપણે આગળ જઈએ પછી ખબર પડશે. વરસાદ ફૂલ ચાલુ છે, તમે જોવો છો, જોઈ શકો છો. ગાડી પહેલા ગેરમાં જ છે. હજુ સેકન્ડ ગેર કરું તો ગાડી બંધ થઈ જશે, એટલે પહેલા ગેરમાં જ ગાડી લઈ લઉં છું. આ તમે જુઓ કિચડ, તમે જુઓ બહુ ખતરનાક કિચડ છે. ગાડી આખી સ્લીપ મારે છે, રેલાઈ છે ગાડી આખી સ્લીપ મારે છે. તો થોડી ગાડીનું સ્ટીયરિંગ પર હાથ રાખવો પડે, થોડુંક સ્ટીયરિંગ આપણે ટાઈટ પકડવું પડે, નકર ગાડી જતી રહે ખેંચાઈને. પરિસ્થિતિ એવી છે. તમે જોઈ શકો છો, બહુ ડેન્જર કિચડ છે. બેરે બેરે આપણે ગાડી કાઢીએ છીએ અહીંયાથી. આ તો કેવું છે, ગાડી ખેંચાઈને જાય વાડમાં તો ગાડી વાડમાં ઉતરી જાય તો ગાડીને નુકસાન આવે, ડેમેજ આવે. ગાડી હોરાઈ સ્ક્રેચ પડે તો અલગ છે, પણ ગાડીને નુકસાન ડેમેજ આવે. ખેંચાઈને વાડમાં જતી રહે તો ગાડી, એટલા માટે ગાડી થોડી આપણે ધ્યાનથી કાઢવી પડે. તમે જોઈ શકો છો. હવે આપણે સેકન્ડ ગિયરમાં ગાડી કરી દઈશું, કારણ કે રસ્તો હવે સારો આવી ગયો છે. આપણું ઘર પેલું સામું દેખાય, આપણું ઘર છે. આપણે ઘર આવી ગયા છીએ.
ચલો હવે આપણે વિડીયોને અંત કરીએ. હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.